ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા 1.5 થી 2 લાખ ભારતીયોના ઓવરસ્ટેનો અંત આવ્યો છે. જેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ નથી, જે લોકોએ અમેરિકામાં પ્રવેશ કર્યો, એમની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી ચૂકી છે. ઓવરસ્ટે કરતા લોકોની જાણકારી અમેરિકાની સરકાર પાસે રહેલી છે. 7i એજન્સીએ ઓવરસ્ટે ભારતીયોનો આંકડો અમેરિકા સરકારને આપ્યો છે. આવનારા 4 વર્ષોમાં આ ભારતીયોનું ડિપોર્ટેશન થવાનું નક્કી જ મનાઈ રહ્યું છે. ત્યારે ઘણા લોકો આડઅર્થી પોતે જ અમેરિકા છોડીને ભારત રિટર્ન આવવા લાગ્યા છે. આ વાત શનિવારે NRI સભામાં આયોજિત 2 દિવસના ગ્લોબલ માઇગ્રેશન રાષ્ટ્રીય સેમિનારમાં એક નિષ્ણાતે રજૂ કરેલી. સિખ સેન્ટર ઓફ સિએટલના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આઉટરીચ કન્સલ્ટન્ટ હરજિંદરસિંહ સંધાએ એમના સંબોધનમાં કીધેલું કે ટેકોમાં જેલમાં ડોક્યુમેન્ટ્સ વગરના ઘણા બધા ભારતીયો બંધ છે. એ લોકો IT કંપનીઝમાં કામ કરવા અથવા બિઝનેસ કરવા માટે અમેરિકા ગયા હતા, પણ એમનો ઓવરસ્ટેનો સમય પણ સમાપ્ત થઈ ગયો છે. ભારતના આવીને ત્યાં ગેરકાયદેસર રીતે જે લોકો રહે છે, એમના પર ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ થવાનો ભય છે. જે લોકો ગેરકાયદેસર રીતે આવ્યા છે એમને સમુદ્રી જહાજ દ્વારા પાછા મોકલવામાં આવશે, અને જે દેશમાંથી એ ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા ત્યાં એમને છોડી દેવામાં આવશે. હવે માઇગ્રેશનના કારણો જોઈએ તો બેરોજગારી, ભ્રષ્ટાચાર, પોલિટિકલ સિસ્ટમ, સારી સરકારનો અભાવ, ખેડૂતોની સમસ્યાઓ, સામાજિક જીવનથી ત્રાસીને દેખાડા, અનિશ્ચિત ભવિષ્ય જેવા છે. આઝાદી વખતના સમયમાં લોકો ભણવા માટે વિદેશ જતા હતા, પણ પછી તો દેશમાં કેટલી યુનિવર્સિટીઓ, IIM, IIT, એમ્સ જેવા ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયા. પછી લોકો સારું ભણીને નોકરી માટે વિદેશ જતા થયા, અને હવે દેશમાં એજ્યુકેશન પાછું મોંઘું થઈ ગયું, પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું, એટલે ફરીથી ભણવા માટે વિદેશ જવા લાગ્યા. નોકરીઓના અભાવે અને ભ્રષ્ટાચારના લીધે રોજગારી માટે પણ વિદેશ જવા લાગ્યા. અત્યારે દેશમાં ખેતરો વેચીને, પોતાની પ્રોપર્ટી વેચીને લોકો વિદેશ ભાગી રહ્યા છે. ગુજરાતીઓના ખિસ્સાના રૂપિયા અમેરિકા અને કેનેડા જેવા દેશોની યુનિવર્સિટીઝ અને સરકારો ભરપૂર પૈસા કમાઈ રહી છે. તો આપણા લોકોની વસ્તી વિદેશમાં એટલી વધી ગઈ છે કે જે લોકો ફોરેનમાં જે કોર્સ કરી રહ્યા છે એમને અનુરૂપ નોકરી કે કામ નથી મળી રહ્યા. એટલે અહીંથી દેવા કરીને છોકરાઓને વિદેશ મોકલનારા માવતરોએ હવે એમને રહેવા અને ખાવા પીવા માટે પણ પૈસા મોકલીને ખાતર પર દીવા કરવા પડી રહ્યા છે. હકીકતમાં સરકારોએ ટ્રાવેલ એજન્ટ્સ અને આઇલેટ સેન્ટરો પર કેરળની જેમ નીતિ બનાવવાની જરૂર છે. હકીકતમાં તો લોકોને વિદેશની લાલચમાં ફસાવવામાં અને સપના બતાવવામાં ટ્રાવેલ એજન્ટ્સ અને આઇલેટ્સના સેન્ટરોનો સૌથી મોટો રોલ છે. સરકાર એજન્ટો અને આઇલેટ સેન્ટરોને મોટા પાયે લાયસન્સ આપે છે, પણ એમની કામગીરી પર ધ્યાન આપવાનું કામ જ નથી કરતી. જ્યારે કે કેરળમાં માઇગ્રેશન પોલિસી બનાવવામાં આવેલી છે, જેમાં દર વર્ષે દરેક એજન્ટનું ઓડિટ થાય છે અને લિસ્ટ તૈયાર થાય છે કે કેટલા લોકો કઈ રીતે કયા દેશમાં ગયા છે. તો યુવાનોને સ્કૂલ કોલેજોમાં જ આઇલેટ શીખવાડવામાં આવે છે. હવે યુવાનોને રોજગાર આપવા માટેની નીતિ છે. બેરોજગારી ઓછી અને સાક્ષરતા દર વધારે છે, એટલે અન્ય રાજ્યોની સરખામણીએ વિદેશ જવાની સંખ્યા કેરળમાં ઓછી છે. તો જે જઈ રહ્યા છે એ પણ કાયદેસર રીતે જાય છે અને હાઈ લેવલની જોબ માટે જ જાય છે. તો કેરળમાં સ્કિલ એજ્યુકેશન અને રોજગારી માટે અલગથી બજેટ અલોટ કરવામાં આવતું હોય છે. તો લોકો હેરાન થતાં જીવનના જોખમે વિદેશ જાય છે અને પછી ડિપોર્ટ થઈ જાય છે. ત્યારે આવી અનિશ્ચિતતા ભરેલા જીવનમાં લોકોને બરબાદ થતાં રોકવા માટે બનાવટખોર એજન્ટો અને આઇલેટ સેન્ટરો પર તરાપ મારવાની નીતિ સરકારોએ તૈયાર કરવી જોઈએ. સ્કિલ ટ્રેનિંગ અને રોજગારી માટે અલગથી ફંડનું પ્રોવિઝન કરવું જોઈએ. હાલમાં આંકડો જોઈએ તો અમેરિકામાં 7 થી 8 લાખ ભારતીયો ડોક્યુમેન્ટ્સ વગર રહે છે, અને હજુ અમેરિકાએ ગણતરીના લોકોને જ પાછા મોકલ્યા છે. એક રીતે તો સાચો આંકડો આનાથી 5 થી 10 ગણો પણ હોઈ શકે છે. ત્યારે હવે આવનારા દિવસોમાં હજી કેટલું ડિપોર્ટેશન થાય છે, કઈ રીતે થાય છે, અને શું એમાં નવા નિયમો આવે છે, એ તો જોવું જ રહ્યું. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે અર્બન ગુજરાતીને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો